ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા ધમપછાડા કરનાર મરહુમ અહેમદ પટેલની પુત્રીને ભરૂચ બેઠક પરથી ટિકિટ ન મળતા તેઓ નિરાશ થયા હતા. જોકે હવે તેમને નવસારી બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી જંગમાં ઉતારશે તેવી શક્યતાઓ અને ચર્ચાઓ શરૂ થઈ છે. ગુજરાતમાં આ વખતનું લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો ઘણી ચર્ચાસ્પદ બની રહી છે. જેમાં પણ ગુજરાતમાં મુસ્લિમ મતો જ્યાં નિર્ણાયક છે તેવી બેઠકો 4 છે. જેમાં કચ્છ, અમદાવાદ, ભરૂચ અને નવસારી બેઠકો પર મુસ્લિમ મતદારો જીત તરફ જાય તે પાર્ટી જીતી શકે છે. જોકે હાલ તો ભરૂચ એક સમયે કોંગ્રેસ પાર્ટીનું એપી સેન્ટર ગણાતું હતું. જ્યાં સુધી રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ જીવિત હતા ત્યાં સુધી ગુજરાત વિધાનસભાથી લઈને નગરપાલિકાની તમામ બેઠકોનો નિર્ણય અહેમદભાઈ પટેલ જ લેતા હતા. લોકસભાની બેઠક પર આખરી નિર્ણય પણ અહેમદભાઈ પટેલ જ લેતા હતા. જોકે ગુજરાતનું એપી સેન્ટર અંકલેશ્વરનું પિરામણ ગામ હતું, પરંતુ અહેમદભાઈના અવસાન બાદ હવે આ એપી સેન્ટરનું મહત્વ રહ્યું નથી. ત્યાં ખુદ તેમના પુત્ર અને પુત્રી માટે રાજકારણ ટકાવવું મુશ્કેલ બની ગયું છે. પુત્રી અને પુત્રના 2-5 પોલિસી કરતા લોકો અને 2-4 સેટિંગબાજ આગેવાનો સિવાય આ બંને ભાઈ બહેનને કોઈ નેતા બનાવવા માંગતું નથી. જે કડવી સત્ય હકીકત છે. જ્યારે આ વખતની લોકસભા બેઠકની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને લઈને ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને ફાડી દેવામાં આવી છે. જેના પગલે ઘણા કોંગ્રેસી આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી અને પ્રદેશના નેતાઓએ એક પણ નેતાની વાત સાંભળી નહીં. જો કે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના અહેસાનોને યાદ કરીને કદાચ કોંગ્રેસ પાર્ટી હવે નવસારી લોકસભાની બેઠક ઉપર મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. નવસારી બેઠક પર હાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લાખો મતોથી જીતતા આવ્યા છે. ત્યાં હવે કોંગ્રેસ પાર્ટી એક મુસ્લિમને બેઠક આપવાના નિર્ણય લઈને કદાચ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલને નવસારી બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતારે તેવી શક્યતાઓ ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોમાં ચર્ચાઈ રહી છે.